પત્ર ખોટો હોય, પત્રના મુદ્દાઓ ખોટા હોય તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે કે આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં આવો. હું ને તમે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રોની વચ્ચે, અમરેલીની જનતાની હાજરીમાં આ પત્રમાં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ. આપ નિર્દોષ હો, તમારે કશું જ કહેવાનું નથી. હું જાહેરમાં તમારી માફી માંગીશ. અને રખેને કાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકના ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને, અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એ કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે. એ 40 લાખના હપ્તા પણ લેવાય છે, કમિશન પણ ખવાય છે. ભૂ માફિયાઓ, ખનન માફિયાઓ, રેતી માફિયાઓ, દારૂ માફિયાઓ એને પ્રોત્સાહન સત્તાધારીઓ દ્વારા અપાય છે. પેલી વિનંતી છે મારી કે દીકરીની ન્યાય માટે બધા જ સામાજિક, રાજકીય અને કાયદાવિદ આગેવાનો આગળ આવે. ભારતીય જનતા પાર્ટીના મિત્રોને પણ વિનંતી કરું છું કે કોઈ એક માણસ, મારે અભિનંદન આપવા છે દિલીપસિંહ, કમસે કમ એક માણસ તો દીકરીને જેલમાં મળવા ગયો. શું બાકી બધાને સાપ સૂંઘી ગયા છે? શું તમારું જમીર મરી ગયું છે? જો તમારું જમીર ન મર્યું હોય ને તો આ એક પીડિત પાયલની ન્યાય અધિકાર લડાઈમાં આપ સૌ, આમ આદમી પાર્ટી, અન્ય રાજકીય પક્ષો, વિવિધ સંસ્થાઓ, એ ખોડલધામ હોય, એ સમસ્ત પાટીદાર સમાજ હોય, એ ઉમાધામ હોય, અને પ્રતાપભાઈ પત્ર લખ્યો હતો. મને દુઃખ થાય છે કે સરદારના વારસદાર તરીકે કે દીકરી ત્યારે પીડાતી હતી ને, ડરની દિવાલે કેટલાય સામાજિક આગેવાનોને આગળ આવતા હોય, પણ હવે એક ટકોઈ શરમ બચી હોય ને, એક ટકોઈ શરમ તો તમારી બેન દીકરીને, મારી બેન દીકરીને, આ ગુજરાતની બેન દીકરીને પોલીસ પાટે હુવડાવીને પટ્ટે મારે અને એને ચૂપ રહ્યા ને તો ગુજરાત માફ નહીં કરે. માફ વિનંતી કરું છું. આવો, આ સવાલ કોઈ સમાજનો નથી, આ ગુજરાતની દીકરીનો છે. અને તો 18 વર્ષની વિનંતી, એ દીકરી દલિતની હોય, પછાતની હોય, લઘુમતીની હોય, પાટીદારની હોય, ક્ષત્રિયની હોય, દીકરી હોય. શું આપણી દીકરીઓને બિનઅધિકૃત રીતે નેતાઓના ઈશારે ગમે ઉપાડી જાય એ ગુજરાત સહન કરશે ખરું? 4 મુદ્દાઓ. એક, સાચા પત્રને નકલી પત્રમાં સાબિત કરવાનો રાજકીય ઈશારે પ્રયાસ કરવો. મુદ્દા નંબર 2, ખોટી ફરિયાદ દાખલ કરવી. મુદ્દા નંબર 3, બિનઅધિકૃત રીતે એક દીકરીને અડધી રાત્રે ઘરેથી ઉપાડી દેવી. મુદ્દા નંબર 4, એને બીજે દિવસે 5 વાગે ફરિયાદ થઈ એટલે કે 17 કલાક સુધી એને બિનઅધિકૃત પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવી. મુદ્દા નંબર 5, એ કુંવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કાઢવો. મુદ્દા નંબર 6, એક દીકરીને હાજરીમાં, પોલીસ અધિકારીઓની હાજરીમાં સાથી આરોપીઓને મારીને ડરાવવાની, ધમકાવવાની. મુદ્દા નંબર 8, એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પગે પટ્ટા મારવાના. કૌશિકભાઈ, કાલ તમારી છે અને પરમ દિવસ ગુજરાતની પ્રજાની. કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલા નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલા ભરવા માટે અમે એને ચેતવણી આપીએ, નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરશું. બધા જ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો આ મંચ ઉપર આવવા નોતરું આપું છું. સાથે મળી પરામર્શ કરી અને આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈને ગુજરાતના ગામડે ગામડે સુધી લઈ જવા માટે હું વિનંતી કરું છું. કાયદાકીય લડાઈ લડવા માટે પણ જે પ્રખર ધારાશાસ્ત્રીઓ છે એને વિનંતી કરી છે, સ્વીકારી છે. એ લડાઈની અંદર જ્યાં કાંઈ લડવાનું થતું હશે વિનામૂલ્યે, તન મન ધનથી આ લડાઈને